નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી રામ કબીર હાઈસ્કૂલ તરફથી હું ઘનશ્યામ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 9ની અંદર ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય જેને જોવા જઈ રહ્યા છીએ. વન શોટ, એક જ શોટની અંદર આખું ચેપ્ટર કમ્પ્લીટલી તૈયાર કરી દઈએ, બરાબર. અને આપણે ટેગની અંદર મૂકેલું છે કે ભાઈ એક વખત જુઓ અને આ જીવન યાદ રાખો, બરાબર. તો ચાલુ કરીએ વધુ સમય ના બગાડતા. ભૂમિતિની અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય છે. શું કહેવાય છે? જીઓમેટ્રી. જીઓનો અર્થ થાય છે જમીન, જમીન એટલે કે પૃથ્વી, અને મેટ્રીનો અર્થ થાય છે માપ, બરાબર છે. એટલે કે જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇકાસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. ઇજિપ્તના નાગરિકોએ ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. પિરામિડ એ કેવી આકૃતિ છે? ઘન આકૃતિ છે. તેનો પાયો ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોય છે. તેની સપાટીઓ ઉપરના એક બિંદુ પર ત્રિકોણો બનાવે છે. ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજો-દડો વગેરેના ખોદકામ વખતે જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. સિંધુ ખીણની સંસ્કૃતિના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકવવામાં આવતી હતી અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનું માપ, એનો ગુણોત્તર કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? 4:2:1. તો અહીંયા આપણો એક ગુણનો સવાલ થઈ ગયો હતો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો, તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર કેટલો હતો? 4:2:1. પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. ફરીથી છેલ્લે જ્યારે વિડીયોના અંતે હું તમને આનું સ્વાધ્યાય પ્રેક્ટિસ માટે કરાવડાવીશ, તો જરાક જોતા રહેજો, બરાબર. જેટલી પણ અંડરલાઈન કરું છું તે તમારા માટે એક એક ગુણનો સવાલ બની જાય છે. ત્યારબાદ આવે છે શ્રીયંત્ર. શ્રીયંત્ર એ ઘણા બધા મિત્રોએ જોયું હશે, બ્રાહ્મણ દેવતાઓએ કદાચ મંદિરની અંદર મુકાવડાવ્યું હોય તો તમે જોયું હોય. તો એ અંદરો અંદર ગૂંથાયેલા નવ એ સંખ્યા બતાવે છે. સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન છે અને આ ત્રિકોણો સંયોજાય અને એની અંદર કેટલા પેટા ઉપ ત્રિકોણો બને છે? 43 યાદ રાખજો. થેલ્સને ભૂમિતિના પ્રણેતા એટલે કે ભૂમિતિના પિતા પણ ગણવામાં આવે છે, ભૂમિતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. સૌથી પહેલી જ્ઞાત સાબિતી થેલ્સે આપી હતી અને આ જ્ઞાત સાબિતી શું હતી? તો માની લો કે આ એક વર્તુળ આકૃતિ છે, આ વર્તુળનું કેન્દ્ર છે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો જીવા એટલે કે જેને વર્તુળનો વ્યાસ કહેવાય, જે વર્તુળનું બે સરખા ભાગોમાં વિભાજન કરે છે, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ, બરાબર છે, ધ્યાન રાખજો. તો સૌથી પહેલી જ્ઞાત સાબિતી આપનાર કોણ હતા? તો તે હતા થેલ્સ. તેણે શું કીધું હતું સાબિતીમાં? વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગોમાં વિભાજિત થાય છે. ઓકે, ચલો તો આગળ વધીએ. થેલ્સનો એક અતિ પ્રસિદ્ધ શિષ્ય હતો પાયથાગોરસ, બરાબર છે. થેલ્સના શિષ્યનું નામ શું હતું? પાયથાગોરસ. યાદ રાખજો, આ પણ એક ગુણનો સવાલ છે. ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરના એક ગણિતના શિક્ષક યુક્લિડ હતા અને તેઓએ તેના સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને ભેગું કર્યું અને એક પુસ્તક બનાવ્યું. એલિમેન્ટ નામનું એક પુસ્તક બનાવ્યું અને આ પ્રસિદ્ધ ગ્રંથમાં રૂપમાં તેને સુવ્યવસ્થિત કર્યું. યુક્લિડે એલિમેન્ટને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું. કેટલા પ્રકરણોમાં વિભાજિત કર્યું? 13 પ્રકરણોમાં. અને આ 13 પ્રકરણો, પ્રત્યેક પ્રકરણ દરેકને પુસ્તક માનવામાં આવે છે. તો જરાક ધ્યાનપૂર્વક જોજો. હવે ભૌમિતિક પદાર્થોના પરિમાણો વિશે વાત કરીશું. પરિમાણો એટલે શું? તો પહેલા તો હું તમને એક ગુણનો એક બીજો સવાલ આપી દઉં કે અવ્યાખ્યાયિત પદો એટલે શું? તો બિંદુ, રેખા, સમતલ અને અવકાશ, આ 4 પદો છે જેની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. તો આવા પદોને અવ્યાખ્યાયિત પદો તરીકે ઓળખવામાં આવે છે. હવે કેટલાક આકારો તમારી સામે છે, એના પરિમાણો જોઈશું. તો જેમાં પહેલો આકાર આવે છે ઘન. ઘનની રચના તમે જોઈ છે.
તમે તમારી કંપાસ પેટીમાં ઇરેઝર જોયું હશે, ઘરે ડબ્બો જોયો હશે, કોઈ સ્ક્વેર ડબ્બો જોયો હોય તો એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવા ટોટલ કેટલા પરિમાણો હોય છે? 3 પરિમાણો હોય છે. કયા કયા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ત્યારબાદ સપાટી. માની લો કે તમારા વર્ગખંડનું કાળું પાટિયું એક સમતલ સપાટી અથવા તો પૃષ્ઠ જેને કહેવામાં આવે છે, તેમાં 2 માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ. કયા 2 માપ હોય છે? લંબાઈ અને પહોળાઈ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આવે છે રેખા. તો રેખા છે પહોળાઈ વગરની માત્ર શું છે? લંબાઈ. એટલે એને એક જ પરિમાણ આવે છે. કયું? લંબાઈ. યાદ રાખજો, એનું પરિમાણ શું છે? લંબાઈ. બિંદુ છે એને કોઈ પરિમાણ નથી, એટલે કે શૂન્ય પરિમાણ ધરાવે છે, અર્થાત બિંદુને કોઈ પણ પરિમાણ છે નહીં. બરાબર? તો યાદ રાખજો, ઘનને કેટલા પરિમાણો છે? 3. ત્યારબાદ સપાટી એટલે કે સમતલ પૃષ્ઠને કેટલા પરિમાણો છે? 2, લંબાઈ અને પહોળાઈ. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, તેને કેટલા પરિમાણો છે? 1. બિંદુને કેટલા પરિમાણો છે? 0. ત્યારબાદ આપણે આગળ વધીએ તો યુક્લિડે એલિમેન્ટ્સના પુસ્તક 1ની અંદર એટલે કે પહેલા પ્રકરણમાં 23 જેટલી વ્યાખ્યાઓ આપી હતી, અને આમાંની કેટલીક વ્યાખ્યાઓ આપણે સૌ જાણીએ એટલી સરળ વ્યાખ્યાઓ છે. તો આ વ્યાખ્યાઓને જોતા જઈએ તો બિંદુ એને કોઈ ભાગ નથી. પછી રેખા એ પહોળાઈ વગરની માત્ર શું છે? લંબાઈ છે. રેખાના અંતમાં શું હોય છે? બિંદુઓ હોય છે. શું હોય છે રેખાના અંતમાં? બિંદુઓ. બરાબર? ત્યારબાદ જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. પછી પૃષ્ઠ એટલે કે આપણા વર્ગખંડનું કાળું પાટિયું, તેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધારો એ શું હોય છે? રેખા હોય છે. બરાબર? એની બાજુઓને શું કહેવાય? રેખા કહેવાય. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ શું છે? સમતલ છે. શું છે? સમતલ. ત્યારબાદ ફરી પાછો 1 ગુણનો સવાલ. હમણાં જ મેં તમને કીધું હતું તે મુજબ કે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ એ કેવા પદો છે? અવ્યાખ્યાયિત પદો છે, જેની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાની છે પૂર્વધારણા. પૂર્વધારણા એટલે શું? તો કે જે વિધાનને સાબિતી વગર જ માની લેવામાં આવે છે. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. 2 એવા ગ્રહો છે, શુક્ર અને પ્લુટો, કે જેના ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે. બરાબર છે? તો આ વાતને આપણે સાબિતી વગર સ્વીકારી લેવાની છે, કેમ કે ત્યાં આપણે જોવા નથી જવાના. ખગોળશાસ્ત્રીઓ જોઈ અને આપણને કહી દીધું છે, એટલે કે આ સ્વયં સિદ્ધ થયેલું સત્ય છે. બરાબર? એટલે પૂર્વધારણાઓ જેને સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે છે તેને શું કહેવાય? પૂર્વધારણાઓ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે યુક્લિડના 7 જેટલા સ્વયંસિદ્ધ સત્યો જોવાના છે. કેટલા સ્વયંસિદ્ધ સત્યો જોવાના છે? 7. આ 7 સ્વયંસિદ્ધ સત્યો અને 5 પૂર્વધારણાઓ જેને આપણે કંઠસ્થ કરી લેવાના છે. શું કરી લેવાનું છે? કંઠસ્થ. તો આ 7 તથ્યોની આપણે વાત કરીએ તો જેમાં પહેલું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. એનો મતલબ શું થાય ખબર? એટલે કે A બરાબર B, પછી B બરાબર C, એટલે કે A છે B ને સમાન છે, અને વળી પાછું B છે એ C ને સમાન છે. એટલે B ને 2 વસ્તુ સમાન થઈ, A અને C. એનો મતલબ કે A અને C પરસ્પર પણ આપણે સમાન લખી શકીએ. જો એક જ વસ્તુને સમાન હોય, એટલે કે આ એક જ વસ્તુ B એને સમાન હોય તેવી વસ્તુઓ A અને C પરસ્પર પણ કેવી થાય છે? સમાન થાય છે. ત્યારબાદ સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો થાય? સરખો થાય. માની લો કે કોઈ એક સંખ્યા લઈ લે, 2 બરાબર 2. બરાબર છે? આ બંનેની અંદર એક એક ઉમેરો. કેટલા ઉમેરો? એક ઉમેરો. બરાબર? તો બંનેનો જવાબ કેવો આવશે? સરખો. એટલે સરખી સંખ્યાઓમાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો રહે છે? સરખો. તેવી જ રીતે સરખામાંથી સરખું બાદ કરીએ, એટલે કે 2 ઓછા 1 કરો. બરાબર? પહેલા તો સરખી સંખ્યા 2 લીધી, બંનેમાંથી સરખું એક બાદ કર્યું, તો આપણને જવાબ શું મળ્યો? 3. એટલે સરખામાંથી સરખું બાદ કરતા આપણને બાદબાકી કેવી મળે છે? સરખી મળે છે. સોરી, અહીંયા 3 નહીં આવે,
સરખામાંથી સરખું બાદ કરતા પહેલા તો આપણે સરખી સંખ્યા લીધી 2, બંનેમાંથી એક એક બાદ કર્યું, સરખું બાદ કર્યું તો જવાબ શું આવ્યો? 1 આવ્યો. બરાબર છે. એટલે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી કેવી રહે છે? સરખી રહે છે. ત્યારબાદ એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને કેવી રહે છે? સરખી. ક્લિયર થઈ ગયું? તો એનું તમને ઉદાહરણ સમજાવું તો માની લો કે એક રેખા L છે અને એના ઉપર બીજી રેખા આપેલી છે M. બરાબર. આ બંને રેખાઓ એકબીજા ઉપર બંધ બેસતી હોવાથી બંને કેવી છે? એકબીજાને સરખી છે. બરાબર. ત્યારબાદ પાંચમાં આપણે ટુકડો યાદ રાખીશું. શું યાદ રાખીશું? ટુકડો. માની લો કે આ રેખા છે અને અહીંયાથી એનો એક નાનો ટુકડો લઈ લીધો. બરાબર. આટલો ટુકડો. તો આખું એ તેના ટુકડા કરતા કેવું હોય છે? હંમેશા વધારે હોય છે. આખી રેખા એ તેના ખંડ એટલે કે તેના ટુકડા કરતા કેવી હોય છે? વધારે હોય છે. ત્યારબાદ ગુણ્યા અને ભાગ્યા છઠ્ઠી અને સાતમી પૂર્વધારણા. માની લો કે કોઈ સમાન સંખ્યા છે a. બરાબર. તો a બરાબર a. હવે આ સરખી સંખ્યાના બમણા કરવામાં આવે તો એ બંને કેવા થશે? a. બમણા એટલે કે એને 2 વડે ગુણવાના છે તો 2a બરાબર 2a. બરાબર છે. યાની કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને કેવા હોય છે? સમાન. તેવી જ રીતે એક જ વસ્તુઓ એટલે કે સરખી વસ્તુઓ એના અડધા કરો, સાતમી સ્વયંસિદ્ધ સત્ય. બરાબર. એના અડધા કરો તો એનો જવાબ પણ કેવો રહેશે? દાખલા તરીકે 10/2 10/2 તો કેટલા થશે? 5 5. ક્લિયર થઈ ગયું? તો આવી રીતે આપણે 7 સ્વયંસિદ્ધ સત્યોને જોયા, જેમાં પહેલું એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને કેવી થાય? સમાન. એમાં આપણે એક્ઝામ્પલ યાદ રાખ્યું હતું a બરાબર b, b બરાબર c. તો a અને c પણ પરસ્પર કેવા થાય? સમાન. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સમાન. નંબર મુજબ યાદ રાખજો મિત્રો, રહી જશે 100%. તમે પ્રયત્ન કરજો, 100% યાદ રહી જશે. બરાબર છે. ઓકે. બીજી અને ત્રીજી સરવાળા અને બાદબાકી યાદ રાખો. બીજામાં સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સમાન રહે. ત્રીજામાં સરખામાંથી સરખું બાદ કરો તો બાદબાકી સરખી રહે. ચોથામાં બંધ બેસાડવાનું છે. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજીને કેવી હોય છે? સરખી. પાંચમામાં ટુકડો યાદ રાખવાનો કે આખું તેના ટુકડા કરતા કેવું હોય છે? વધારે મોટું હોય છે. છઠ્ઠા અને સાતમામાં ગુણાકાર અને ભાગાકાર યાદ રાખવાનો એટલે કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે, જ્યારે એક જ વસ્તુઓના અડધા એ એકબીજાને સમાન થાય છે. ત્યારબાદ આપણે જોવાનું છે યુક્લિડની 5 પૂર્વધારણાઓ, જેમાં પહેલી પૂર્વધારણા એ છે કે એક બિંદુમાંથી આ એક બિંદુ છે, અહીંયા બીજું બિંદુ છે, આ બંને બિંદુઓને જોડતી માત્ર ને માત્ર એક જ રેખા દોરી શકાય, એક સીધી રેખા દોરી શકાય છે. બીજી પૂર્વધારણા એવી છે કે શાંત રેખા, હમણાં આપણે કીધું ને રેખાનો ખંડ એટલે નાનો ટુકડો. બરાબર છે. તો એને અહીંયા યુક્લિડે શાંત રેખા કીધું. શું કીધું? શાંત રેખા. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. પછી ત્રીજી પૂર્વધારણામાં વર્તુળ યાદ રાખવાનું અને ચોથી પૂર્વધારણામાં કાટખૂણો યાદ રાખવાનો. શું યાદ રાખવાનું? કાટખૂણો. તો ધ્યાન રાખજો મિત્રો, વર્તુળ છે કોઈ એક બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ રચી શકીએ છીએ. ચોથી પૂર્વધારણા કહે છે કાટખૂણો, એટલે કે બધા જ કાટખૂણાના માપ કેવા હોય છે? એક સરખા થાય છે. બરાબર. ઓકે. પાંચમી પૂર્વધારણા ખૂબ જ સરસ છે. બરાબર છે. પાંચમી પૂર્વધારણાને સમજવા માટે આપણે જરાક અહીંયા હું તમને થોડીક સ્પેસ લઈ અને સમજાવીશ. પાંચમી પૂર્વધારણા એવું કહે છે કે 2 રેખાઓ હોય. બરાબર. કેવી રેખાઓ? 2. દાખલા તરીકે મેં આ રેખા એક લીધી L, બીજી રેખા લીધી આવી રીતે, એને મેં કહી દીધું M. બરાબર. આ 2 રેખાઓને છેદતી એક ત્રીજી રેખા લીધી, એને મેં નામ આપી દીધું P. બરાબર. શું નામ આપી દીધું? P. અહીંયા ધ્યાન રાખજો ભાઈઓ બહેનો. હવે એવું કીધું છે કે કોઈ 2 રેખાઓને છેદતી ત્રીજી રેખા અને એમની વચ્ચે જ્યારે કોઈ ખૂણાઓ એટલે કે છેદિકાની એક તરફ રચાતા અંતઃકોણો. બરાબર છે. આ અંતઃકોણોને હું નામ આપી દઉં 1 અને આને નામ આપી દઉં 2. આ અંતઃખૂણાનો સરવાળો એટલે ખૂણો 1 વત્તા ખૂણો 2, આ બંનેનો સરવાળો કાટખૂણા. બરાબર છે. 2 કાટખૂણાથી ઓછો થતો હોય એટલે કે 180 કરતા ઓછો થતો હોય. કેટલો? 180. એનો મતલબ કે આ બંને કાટખૂણા ન હોય, બંનેના માપ કાટખૂણા કરતા ઓછા હોય,
બરાબર છે. તો સીધી વાત છે, એમનો સરવાળો 180 કરતાં ઓછો થવાનો છે. એટલે 180 કરતાં જો ઓછો થતો હોય તો પાંચમી પૂર્વધારણામાં એવું કહેવાય છે કે આ બંને રેખાઓને લાંબી કરો. લંબાવતા તે પાછળ કોઈના કોઈ બિંદુએ છેદે છે. ક્લિયર થઈ ગયું મિત્રો? પાંચમી પૂર્વધારણા કે બે રેખાઓ હોય એને એક ત્રીજી રેખા છેદે ત્યારે છેદિકાની એક જ તરફ બનતા અંતઃકોણો એમનો સરવાળો એ બે કાટખૂણા કરતાં ઓછો હોય તો તે બંને રેખાઓને પાછળ લંબાવતા તે કોઈ બિંદુમાં છેદે છે. આ પાંચમી પૂર્વધારણા છે. યાદ રાખજો મિત્રો. ફરી પાછું યુક્લિડની 5 પૂર્વધારણાઓ નંબર પ્રમાણે યાદ રાખીશું. નંબર 1, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી હોય તેવી એક જ સીધી રેખા દોરી શકાય. નંબર 2, પૂર્વધારણા નંબર 2 જ્યારે તમને પૂછે, આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે શાંત રેખા હોય એને અનંત સુધી લંબાવી શકાય. પૂર્વધારણા નંબર 3 માં આપણે યાદ રાખવાનું વર્તુળ, કે કોઈ એક બિંદુને કેન્દ્ર લઈને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકીએ. પૂર્વધારણા નંબર 4 માં યાદ રાખવાનું કાટખૂણો. શબ્દ કીવર્ડ યાદ રાખતા જાઓ. કીવર્ડ યાદ રાખશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. બરાબર? તો સાથી મિત્રો બધા જ કાટખૂણા કેવા હોય છે? સમાન. અને પાંચમી પૂર્વધારણા કે જો કોઈ બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો એ ત્રીજી રેખા છેદતી રેખાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો એ બે કાટખૂણા કરતાં એટલે કે 180 કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને એટલે કે લંબાવતા એક બિંદુમાં છેદે છે. ત્યારબાદ આવે છે પૂર્વધારણા નંબર 5.1. આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક અને માત્ર એક એટલે કે અનન્ય રેખા હોય છે. એનો અર્થ એ થયો કે બે બિંદુઓ હોય તેમાંથી પસાર એક જ રેખા પસાર થતી હોય છે એટલે કે અનન્ય રેખા હોય છે. કેવી હોય છે? અનન્ય રેખા. યાદ રાખજો, ઉપરની 5 પૂર્વધારણાઓમાંથી 1 થી 4 જેટલી સરળ અને સ્પષ્ટ છે તેમને સ્વયં સિદ્ધ સત્યના રૂપમાં માની લેવામાં આવે છે અને આવા વિધાનો સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે છે. જ્યારે પૂર્વધારણા 5 એ થોડી વધારે જટિલ છે, પરંતુ આપણે આકૃતિ દ્વારા સમજીએ એટલે આપણને ખબર પડી ગઈ. આપણે મેં તમને આગળ વાત કરી એમ જેમ રેખાનો નાનો ટુકડો એટલે કે સ્વયં સિદ્ધ સત્ય 5 બરાબર છે કે કોઈ રેખાનો ટુકડો છે આખું તેના ભાગ કરતાં મોટું હોય. બરાબર? આવી આપણે સ્વયં સિદ્ધ સત્ય જોયું ને, ટુકડો. તો સાથી મિત્રો ટુકડો યાદ રાખીએ તો એમાં જે ટુકડો છે ને એને યુક્લિડે શાંત રેખા કીધું. શું કીધું? શાંત. ત્યારબાદ આવે છે પ્રમેય. ભૂમિતિમાં જે સિદ્ધાંત સત્યને તાર્કિક દલીલો કરીને સાબિત કરવામાં આવે છે તેને શું કહેવાય છે? પ્રમેય. તો યુક્લિડે તેમના સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ અને પહેલા સાબિત કરેલા પ્રમેયનો ઉપયોગ કરીને તર્કસંગત શૃંખલામાં 465 સાધ્ય એટલે કે સાબિતીઓ અનુમાનિત કર્યા. ત્યારબાદ આવે છે ઉદાહરણ નંબર 1. સાથી મિત્રો અહીંયા જોજો, આપણે હવે સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓનો ઉપયોગ કરતો જવાનો છે. જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ છે. અહીંયા તમે જોઈ શકો છો. તો બિંદુ B એ A અને C ની બરાબર વચ્ચે આવેલું હોય તો સાબિત કરો કે AB વત્તા BC બરાબર AC. બહુ સિમ્પલ છે. તો આપણને પહેલા તો શું કહી દીધું કે A અને C ની વચ્ચે બિંદુ B આવેલું છે. બરાબર છે? તો ઉપરની આકૃતિમાં AB વત્તા BC બરાબર શું થાય? AC થાય. AB વત્તા BC બરાબર શું થાય? AC થાય. એનો મતલબ કે આપણું સ્વયં સિદ્ધ સત્ય નંબર 4 કે જો પરસ્પર બંધ બેસતી હોય તો તે આકૃતિઓ અથવા તે વસ્તુઓ એકબીજાને કેવી થાય છે? બરાબર થાય છે. એટલે કે આ બંને એકબીજા ઉપર બંધ બેસે છે એટલા માટે તે બરાબર થાય છે. તો AB વત્તા BC બરાબર AC. ત્યારબાદ આવે છે પ્રમેય 5.1. એને માત્ર ને માત્ર આપણે સ્વીકારી લેવાનું છે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. આની હું તમને આકૃતિ દોરીને સમજાવું. માની લો કે એક આ રેખા છે L અને એક બીજી રેખા છે M. આ બંને રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે. બીજા બિંદુમાં છેદે તો એ રેખા ન રહે પાછી. બરાબર છે? હા. તો પેલો વળી ગયેલો સરિયો હોય ને, રોડ, તેવું થઈ જાય. એટલે રેખા હંમેશા કેવી હોય? સીધી જ હોય. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.1 જોતા જઈશું મિત્રો સ્વયંસિદ્ધ સત્યો અને
પૂર્વધારણાઓ બધાનો પ્રયોગ અહીંયા આપણે કરતો જવાનો છે. હું તમને યાદ કરાવતો જઈશ નંબર પ્રમાણે. તો પહેલો પ્રશ્ન એવો છે કે સત્ય કે અસત્ય ઓળખવાનું છે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય છે. બરાબર છે? હલો, તો ખોટી વાત. એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. ક્લિયર થાય છે? એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. બીજું, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય, આય ખોટું. હમણાં જ આપણે કીધું ને, શું કીધું? કે બે ભિન્ન બિંદુઓ હોય એમાંથી એક જ રેખા દોરી શકાય, એટલે કે અનન્ય રેખા જ હોય છે. એટલે આ વિધાન પણ કેવું થયું? ખોટું. ચલો પછી, શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. સત્ય. આ યુક્લિડની પૂર્વધારણા નંબર 2 છે. બરાબર? શાંત રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય છે. ત્યાર પછી નંબર 4, જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ પણ કેવી હોય? સમાન હોય. આ સ્વયંસિદ્ધ સત્ય છે. ત્યારબાદ આવે છે 5મો ક્વેશ્ચન કે AB બરાબર PQ. યાદ કરો સ્વયંસિદ્ધ સત્ય નંબર 1. મેં તમને એવું કીધું હતું કે A બરાબર B, અહીંયા A તરીકે AB અને B તરીકે PQ છે, અને B બરાબર C, બરાબર છે? B PQ અને C શું છે? XY, બરાબર છે? તો એક વસ્તુ બીજી વસ્તુને સમાન હોય ને બીજી વસ્તુ ત્રીજી વસ્તુને સમાન હોય તો પરસ્પર પહેલી અને ત્રીજી વસ્તુ એટલે કે A બરાબર શું થાય? C થાય છે. સ્વયંસિદ્ધ નંબર સત્ય નંબર 1 ઉપરથી આપણે આ કહી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું? એટલે આ વિધાન સત્ય છે. નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? તો એ કયા છે? તો પહેલા તો અવ્યાખ્યાયિત પદો કયા છે એની મેં તમને વાત કરી હતી. બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. આ પદો કેવા છે? અવ્યાખ્યાયિત પદો છે. તો સમાંતર રેખાઓ, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેવી રેખાઓને આપણે સમાંતર રેખાઓ કીધી. ત્યારબાદ લંબ રેખાઓ એટલે કે જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદતી હોય તો તેમને શું કહેવાય? લંબ રેખાઓ કહેવાય છે. ત્યારબાદ રેખાખંડ, શાંત રેખા હોય તેને શું કહેવાય? રેખાખંડ. અને એના બંને છેડે શું આવેલું હોય છે? અંત્ય બિંદુઓ આવેલા હોય છે. ત્યારબાદ વર્તુળની ત્રિજ્યા. માની લો કે આ વર્તુળ છે, વર્તુળના કેન્દ્રથી વર્તુળની સપાટી સુધીનું માપ એને આપણે શું કહીશું? વર્તુળની ત્રિજ્યા. બરાબર? એટલે કે આ રેખાખંડનું એક બિંદુ છે વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ છે એ સપાટી પરનું અંત્ય બિંદુ હોય. બીજું અંત્ય બિંદુ સપાટી પર હોય એટલે કે વર્તુળ પર હોય તો તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્યાર પછી ચોરસ કોને કહેવાય? તો જેની ચારે બાજુ સરખી હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય. બરાબર? તો તેવા ચતુષ્કોણને આપણે શું કહીશું? ચોરસ કહીશું. ત્યારબાદ રેખા, કાટખૂણો, વર્તુળ અને ચતુષ્કોણ એવા પદો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. બરાબર? રેખા છે એની વ્યાખ્યા આપી શકાતી નથી. બરાબર? હમણાં આપણે કીધું હતું ને, બિંદુ, રેખા, સમતલ અને અવકાશ આ એવા પદો છે જેની વ્યાખ્યા આપી શકાતી નથી. તો રેખા અવ્યાખ્યાયિત પદ છે. કાટખૂણો, જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણાને શું કહેવાય? કાટખૂણો કહે છે. વર્તુળ, કોઈ એક બિંદુથી નિશ્ચિત અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને આપણે વર્તુળ કહીએ છીએ. ચતુષ્કોણ એટલે એક જ સમતલમાં આવેલા 4 બંધ રેખાથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 એવો છે, જોજો કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય. A અને B ની વચ્ચે કયું બિંદુ છે? C. તો સાબિત કરો કે AC બરાબર 1/2 એટલે કે AB નું અડધું થાય AC. બરાબર? આ માપ છે ને એ આખા માપ AB કરતાં અડધું થાય એવું સાબિત કરવાનું છે. તો આપણને પક્ષમાં કહી દીધું છે જો અને તોની વચ્ચે AC બરાબર શું છે? BC. તો હવે હું બંને બાજુ AC ઉમેરી દઉં. શું ઉમેરી દઉં? AC. તો બંને બાજુ મેં AC ઉમેર્યું તો AC વત્તા AC એટલે શું થયું? 2AC. અને આ બાજુ BC વત્તા AC બરાબર શું થાય? તો કે BC વત્તા AC બરાબર AB થાય. હવે બે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે એટલે બે ક્યાં આવી જાય? છેદમાં. અથવા તો બંને બાજુ આપણે અડધા કરી નાખીએ તો પણ ચાલે. તો આ બે ઉડી જશે. તો AC બરાબર 1/2 AB
જે આપણે સાબિત કરવાનું હતું. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આવી રીતે આને આપણે યાદ રાખી શકીએ. બહુ સિમ્પલ છે, પક્ષ ઉપરથી જ કામ કરવાનું છે. બંને બાજુ પહેલાં એસી ઉમેરી દેવાના, એટલે એસી ઉમેરતા એસી વત્તા એસી 2AC થઈ જાય, અને બીસી વત્તા એસી એ આકૃતિ પરથી સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે બીસી વત્તા એસીને આપણે શું કહીએ છીએ? એ બી. બરાબર, સ્વયંસિદ્ધ સત્ય નંબર 4. પછી બંનેના અડધા કરી નાખો એટલે અહીંયા બબે ઉડી જાય, અને અહીંયા શું આવ્યું? 1/2 AB, જે આપણે સાબિત કરવાનું હતું. પરીક્ષામાં પૂછાય તો ત્યાં આપણે પીછેહટ કરવાની નથી. હવે સાથી મિત્રો, મેં તમને કીધું હતું ને કે હું વિડીયોના અંતે તમને થોડાક પ્રશ્નો જે તમને 3 ગુણની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાય છે તે જણાવીશ. તો તે હવે તમે તમારી જાતે નક્કી કરીને જવાબ કહેતા જજો, હું બોલતો જઈશ. તો ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો સાથી મિત્રો, જીઓમેટ્રી. શું કહેવાય? જીઓમેટ્રી. ક્લિયર થઈ ગયું? ત્યાર પછી સિંધુ ખીણની સંસ્કૃતિના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એનો ગુણોત્તર શું હતો? 4:2:1. ત્રીજો સવાલ, પ્રાચીન ભારતમાં ખાલી જગ્યાએ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. કયો ગ્રંથ હતો? બોલો બોલો, સુલભાસૂત્ર. કયો ગ્રંથ આવે? સુલભાસૂત્ર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા કેટલા સમદ્વિભુજ ત્રિકોણોનું સંયોજન છે? 9. કેટલા સમદ્વિભુજ ત્રિકોણો સંયોજાય ત્યારે શ્રીયંત્ર બને છે? 9. ખાલી જગ્યાને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. તો ભૂમિતિના પ્રણેતા એટલે થેલ્સ. યુક્લિડે એલિમેન્ટ્સને ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજિત કર્યું. છઠ્ઠો સવાલ, 13 પ્રકરણોની અંદર વિભાજિત કર્યું. બોલો, બિંદુને પરિમાણ હોય? ના હોય. બિંદુને કેટલા પરિમાણ હોય છે? 0. રેખા, 8મો સવાલ, રેખાને ખાલી જગ્યા પરિમાણ હોય? તો રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે રેખાને માત્ર 1 પરિમાણ હોય છે. બરાબર છે? ઓકે. ત્યાર પછી 9મો સવાલ, યાદ કરો યુક્લિડની પૂર્વધારણા નંબર 2, શાંત રેખાને અનંત સુધી, એટલે અહીંયા શું આપણો જવાબ આવશે? શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. યુક્લિડે એલિમેન્ટ્સના પુસ્તક 1માં કેટલી વ્યાખ્યાઓ આપી હતી? 23 વ્યાખ્યાઓ આપી હતી. ચલો, તો ત્યારબાદ આગળ વધીએ ખરા ખોટા તરફ. થેલ્સને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. સાચું કે ખોટું? સાચું. ચલો, બિંદુને કેટલા પરિમાણ હોય? અહીંયા 2 આપેલું છે, તો આ ખોટું, કારણ કે બિંદુને 0 પરિમાણ હોય છે. યુક્લિડે એલિમેન્ટ્સને 31 પ્રકરણો. ખોટું. મિત્રો બોલો બોલો, કેટલા પ્રકરણો આવે? વેરી ગુડ, 23 પ્રકરણો. એટલે કે આ આપણો જવાબ કેવો બનશે? ખોટું. બોલો, હું હજુ ખોટું બોલું છું? વેરી ગુડ. ચલો, એલિમેન્ટ્સને તેણે 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું. કેટલા પ્રકરણોમાં? 13. એટલા માટે 23 તો વ્યાખ્યાઓ આપી હતી પહેલા પ્રકરણની અંદર. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. આ યુક્લિડની પૂર્વધારણા નંબર કઈ છે? 4. બરાબર. ત્રીજી પૂર્વધારણા વર્તુળવાળી હતી. બરાબર છે? તો બધા જ કાટખૂણા એકબીજા સાથે કેવા થાય? સરખા. એટલે આ વિધાન કેવું છે? સાચું. ઘનને 3 પરિમાણ હોય છે. કયા કયા? લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. આવા 3 પરિમાણો ઘનને હોય છે. બરાબર. 16મો પ્રશ્ન, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. આ વિધાન કેવું છે? સાચું. ત્યારબાદ હવે પછીના પ્રશ્નમાં આપણે બહુ વિકલ્પી જવાબ જોઈશું. તો સમતલ એટલે કે આપણા વર્ગખંડનું કાળું પાટિયું. બોલો, એને કેટલા પરિમાણ હોય? 2. કયા કયા? લંબાઈ અને પહોળાઈ. ત્યારબાદ આવે છે 18મો પ્રશ્ન, ઘનને ખાલી જગ્યા પરિમાણ હોય છે? તો કે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. એટલે કે 3 પરિમાણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગમાં વહેંચાય છે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું ને કે વ્યાસ એ વર્તુળને 2 સરખા ભાગમાં વહેંચે. આવી જ્ઞાત સાબિતી કયા ગણિતશાસ્ત્રીએ આપી હતી? ભૂમિતિના પ્રણેતા થેલ્સ. કોણે આપી હતી? થેલ્સ. બોલો, થેલ્સનો શિષ્ય કયો? પાયથાગોરસ.
ઓકે, યુક્લિડ છે એ કયા દેશનો વતની હતો? ઇજિપ્ત. તે કયા શહેરમાં ગણિતનું અધ્યાપન કાર્ય કરાવતો હતો? એલેક્ઝાન્ડ્રિયા. ત્યારબાદ હવે પછીનો સવાલ વિદ્યાર્થી મિત્રો, 20મો સવાલ, ખાલી જગ્યા એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વી બાજુ ત્રિકોણોનું સંયોજન છે શ્રીયંત્ર. શ્રીયંત્ર એ કેટલા ત્રિકોણો બનાવે છે? 43. ત્યારબાદ સવાલ નંબર 22, બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય તો બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. ચલો ત્યારબાદ આગળ વધીએ તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. બોલો, થેલ્સનો શિષ્ય કોણ? હમણાં જ આપણે કીધું, પાયથાગોરસ. બરાબર. ત્યારબાદ રેખાને કેટલા પરિમાણ હોય છે? તો યાદ કરો, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે એને એક પરિમાણ હોય છે. કયા ગણિત શિક્ષક? ગણિત શિક્ષક આ ચેપ્ટરમાં એક જ આવે છે, યુક્લિડ. તેના સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એલિમેન્ટ નામના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં રજૂ કર્યું. હવે આપણે જોડકાઓ જોઈ લઈએ. બહુ સરસ મજાનું છે. ઘનને કેટલા પરિમાણ હોય? 3. એટલે અહીંયા શું જવાબ આવશે? સી. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. રેખા એટલે કે પહોળાઈ વગરની લંબાઈ, તેને કેટલા પરિમાણ આવશે? 1. એટલે એનો જવાબ શું આવશે? એ. ચલો ત્યારબાદ આગળ વધીએ તો બીજો જોડકણું. ચાલો તો બિંદુને કેટલા પરિમાણ હોય છે? 0. તો એનો જવાબ આવ્યો એ. સમતલ એટલે કે આપણા વર્ગખંડનું કાળું પાટિયું, એને 2 પરિમાણો હોય છે, લંબાઈ અને પહોળાઈ. એનો જવાબ આવશે સી. ચાલો ત્યારબાદ એના પછીનું જોડકણું. તો વિદ્યાર્થી મિત્રો, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે એને પરિમાણ કેટલા આવશે? 1, માત્ર લંબાઈ, એટલે એનો જવાબ આવશે બી. સમતલ એટલે કે આપણા વર્ગખંડનું કાળું પાટિયું, લંબાઈ અને પહોળાઈ, એટલે એનો જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી આવા પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર છે? ઓકે. તો સાથી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અમારી ચેનલને, અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો, જેથી અમારા આગામી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ધન્યવાદ.